આગળ વાત કરીએ પેટા ચૂંટણી જીતવા માટે ભાજપે બનાવ્યો છે એક્શન પ્લાન। ખાલી પડેલી બેઠકો ઉપર જ ભાજપ યોજશે વેલકમ પાર્ટી। ભૂપત બાયાણીને ભાજપમાં જોડવા બેસાણમાં વેલકમ પાર્ટી, તો સીજે ચાવડાને ભાજપમાં જોડવા વિજાપુરની અંદર યોજાશે કાર્યક્રમ। ચિરાગ પટેલને ભાજપમાં જોડવા ખંભાતમાં યોજાશે કાર્યક્રમ। ધર્મેન્દ્રસિંહ વાઘેલાને આવકારવા વડોદરા ગ્રામ્યમાં યોજાશે વેલકમ પાર્ટી। આ વિશે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા હિરેન રાજગુરુ આપણી સાથે જોડાયા છે। જી હિરેન, પેટા ચૂંટણી માટે ખાસ કરીને શું રણનીતિ ભાજપે બનાવી છે? જો જીલન, કોઈ પણ ચૂંટણી હોય છે હંમેશા પરસેપ્શનથી જીતાતી હોય છે અને આ બાબતને ભારતીય જનતા પાર્ટી બહુ સારી રીતે જાણે છે। એટલે એક પરસેપ્શન ઊભું કરવા માટે થઈ અને અત્યાર સુધી જે વેલકમ પાર્ટીઓ કમલમ ખાતે યોજાતી હતી એને હવે કમલમથી બહાર નીકળી અને યોજવાનું નક્કી કર્યું છે। ખાસ જે ધારાસભ્યોએ રાજીનામા આપ્યા છે અને બેઠક ખાલી પડી છે, જેના ઉપર લોકસભાની સાથે જ પેટા ચૂંટણી આવે તેવી પણ શક્યતા છે। તો આ પેટા ચૂંટણી વાળી જે બેઠકો છે ત્યાં એ ધારાસભ્યને જોડવા માટે થઈ અને જે તે જગ્યાએ જઈ અને કાર્યક્રમ કરવો તેવી રણનીતિ નક્કી કરવામાં આવી છે। ભૂપત બાયાણી આપમાંથી રાજીનામું આપ્યું છે, તેને ભાજપમાં જોડવા માટે થઈ અને 3 ફેબ્રુઆરીએ ભેસાણ ખાતે કાર્યક્રમ યોજાશે અને તેને ભારતીય જનતા પાર્ટીમાં જોડવામાં આવશે। ત્યારબાદ કેતન પટેલ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું, કોંગ્રેસના ધારાસભ્ય તરીકે રાજીનામું આપ્યું અને ખંભાત બેઠક ખાલી થઈ છે તો તેમને 4 ફેબ્રુઆરીના રોજ ભારતીય જનતા પાર્ટીમાં જોડવા માટે થઈ અને ખંભાતમાં જ કાર્યક્રમ યોજાશે। સીજે ચાવડા વિજાપુરથી ધારાસભ્ય હતા કોંગ્રેસના, તેમણે રાજીનામું આપ્યું છે। 10મી ફેબ્રુઆરીના રોજ સીજે ચાવડાને ભારતીય જનતા પાર્ટીમાં ભેળવવા માટે થઈ અને વિજાપુરમાં આ કાર્યક્રમ યોજાશે। અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા કે જેમણે રાજીનામું આપ્યું છે ધારાસભ્ય પદેથી, તેમને ભારતીય જનતા પાર્ટીમાં ફરીથી જોડવા, કેમ કે અગાઉ તે ભારતીય જનતા પાર્ટીમાં જ હતા, તેમને ફરીથી ભાજપમાં જોડવા માટે થઈ અને વડોદરા ગ્રામ્યની અંદર આ કાર્યક્રમ યોજવામાં આવશે। તો આ રીતે એક નવી રણનીતિ પણ જોવા મળી રહી છે કે પૂર્વ ધારાસભ્યોને જોડવા માટે અને જ્યાં પેટા ચૂંટણી આવવાની છે તેમને ભાજપમાં લાવવાના છે, ત્યારે એ જ જગ્યાએ આ વેલકમ પાર્ટી યોજી અને એ વિસ્તારની અંદર ભારતીય જનતા પાર્ટીને અનુકૂળ એક વાતાવરણ પણ બનાવવું, જેથી પેટા ચૂંટણીમાં તો ફાયદો થાય જ થાય, એનો ફાયદો લોકસભાની અંદર પણ સારો એવો થઈ શકે। જી આભાર હિરેન, તમામ જાણકારી આપવા માટે।